તો ગીર સોમનાથના સુંદરપુરા ટોલ બૂથનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ખાનગી એમ્બ્યુલન્સ પાસેથી ટોલ વસૂલવાનો આરોપ લાગ્યો છે। એમ્બ્યુલન્સમાં દર્દી હોવા છતાં ટોલ ઉઘરાવવામાં આવ્યો। એમ્બ્યુલન્સ માલિકનું કહેવું છે કે ખાનગી એમ્બ્યુલન્સને ટોલ માફી હોય છે, છતાં ટોલ વસૂલવામાં આવ્યો। જો કે કયા મુદ્દા પર ટોલ વસૂલાયો તેની સ્પષ્ટતા સામે આવી નથી અને ટોલ નિયમ મુજબ વસૂલાયો કે નિયમો વિરુદ્ધ તેની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિનેશ સોલંકી મારી સાથે જોડાયા છે। દિનેશ, સુંદરપુરા ટોલ બૂથનો જે વિડીયો વાયરલ થયો છે, આ બાબતમાં હકીકત શું છે અને ટોલ બૂથમાં એમ્બ્યુલન્સ જવા દેવાય છે કે પછી બધી જ એમ્બ્યુલન્સ પાસેથી ટોલ લેવાય છે? જી બિલકુલ પંકજ, આજે વિડીયો વાયરલ થયો છે તે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ કોડીનાર નેશનલ હાઈવે પરનો સુંદરપુરા નજીક આવેલું ટોલ બૂથ છે કે જ્યાં આગળથી મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ છે તે ત્યાંથી પસાર થઈ રહી હતી ને તેમની પાસેથી ટોલ ઉઘરાવવાને લઈ અને કહી શકાય છે કે આ વિડીયો છે તે સામે આવ્યો છે। જો કે એક પ્રકારે કહી શકાય કે નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ ખાનગી અથવા તો સરકારી જે કોઈ પણ એમ્બ્યુલન્સ હોય છે તેઓને ટોલ ટેક્સ છે તે માફી હોય છે, પરંતુ આ ટોલ બૂથ ઉપર ખાસ કરીને આ એમ્બ્યુલન્સ છે કે જે મોડી રાત્રે એક દર્દીને એમરજન્સી સારવાર માટે લઈને જઈ રહી હતી તે દરમિયાન ટોલ ટેક્સ છે તે ઉઘરાવવામાં આવ્યો છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક આ ટોલ બૂથ છે તેમના ઉપર અનેક સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે। પંકજ, જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। કોડીનારના ગોહિલ ખાણ ગામેથી એક દીપડો પાંજરે પુરાયો। વાડી વિસ્તારમાં પશુઓના મારણ કરી આતંક મચાવતો આ દીપડો આખરે પાંજરે પુરાયો છે અને લોકોને રાહત થઈ ગઈ છે। મયુરભાઈ દુલાભાઈ નામના ખેડૂતની વાડીમાંથી આ દીપડો પકડાયો છે। દીપડો પકડાતા વન વિભાગ અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। દીપડાને જામવાડા એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે। ગાંધીનગરમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થઈ ગયો છે। દહેગામના ગલુદણ ગામે 3 ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા। ત્રણેય યુનિટમાંથી 9,300 કિલો ઘી જપ્ત કરાયું। આ જપ્ત કરેલ ઘીની કિંમત 48 લાખથી વધુ છે। એસેન્સ અને કલરથી બનતું હતું આ બનાવટી ઘી। અંજની, અનુજ અને બરસાના નામે તેનું વેચાણ થતું હતું। અક્ષિલ ડેરી પ્રોડક્ટમાંથી માવાનો જથ્થો પણ જપ્ત કરાયો છે। 2,500 કિલો માવો બનાવવાનો જથ્થો પણ કબજે કરાયો છે। ગાંધીનગર રેન્જ આઈજીની ટીમની મોટી કાર્યવાહી। સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। તો દહેગામના ગલુદણમાં આ 3 ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા। ગલુદણ ગામે આ 3 ફેક્ટરીઓ ધમધમતી હતી, જ્યાં 9,300 કિલો ઘી છે એ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે। એસેન્સ અને કલરથી આ બનાવટી ઘી અહીંયા તૈયાર કરવામાં આવતું હતું અને અંજની, અનુજ અને બરસાનાના નામે આ ઘીનું વેચાણ કરવામાં આવતું હતું। ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે અહીંયા દરોડા પાડ્યા। અહીંયા ગામમાં કુલ મળીને 3 ગેરકાયદેસર ઘી બનાવવાની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રેડ પાડવામાં આવી છે। આ 3 યુનિટમાં અંજની, અનુજ અને બરસાના ઘી નામના બ્રાન્ડ ચાલતા હતા અને અહીંયા કુલ મળીને 9,300 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે। એના સાથે સાથે એક અક્ષિલ ડેરી પ્રોડક્ટ્સમાં શંકાસ્પદ માવાનું બી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ વજન 2 થી 2,500 કિલો છે અને જેની કિંમત 3 લાખ રૂપિયા છે। સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીરને લઈને ચેકિંગ ચાલી રહ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે એક્શનમાં આવી અને કાર્યવાહી શરૂ કરી છે। સુરેન્દ્રનગર વઢવાણમાં 10 થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી। રેસ્ટોરન્ટ, હોટલ અને પનીર વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ સ્થળેથી પનીરના નમૂના લેવામાં આવ્યા છે। આ નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ અર્થે પણ મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા પછી શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે। તો અલગ અલગ જે સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો અલગ અલગ એકમોમાં તપાસ કરી રહી છે। જ્યાં પનીર વેચાઈ રહ્યું છે એ પનીરની તપાસ થઈ રહી છે। રેસ્ટોરન્ટ અને હોટલમાં જે પનીર પીરસવામાં આવે છે એ પનીર કયા પ્રકારનું છે, એનો સ્ટોક છે એ પણ ચેક કરવામાં આવી રહ્યો છે। એનાલોગ પનીર હશે તો તેની સામે એક્શન લેવાશે। ભરૂચના પાનોલીમાં ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી। અહીંયા ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા એક યુવકનું મૃત્યુ થઈ ગયું। મોબાઈલના પ્રયાસ દરમિયાન દુર્ઘટના થઈ। મોબાઈલ ખેંચતા મુસાફર ટ્રેનમાંથી પટકાઈ ગયો। ટ્રેનમાંથી પટકાતા મુસાફરનું મૃત્યુ થઈ ગયું છે। ભરૂચ જિલ્લાના પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ દરમિયાન એક યુવકનું કરુણ મોત થઈ ગયું છે।
સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાનોલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેઠેલા એક યુવકે ચાલતી ટ્રેનના દરવાજા પાસે બેઠેલા યુવકનો મોબાઈલ ઝૂંટવી લેવાનો કથિત પ્રયાસ કર્યો. આ દરમિયાન ટ્રેનમાં બેઠેલો યુવક સંતુલન ગુમાવી ટ્રેનમાંથી નીચે પટકાયો. ગંભીર ઇજાના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. આ ઘટના બાદ મોબાઈલ સ્નેચિંગનો પ્રયાસ કરનાર કથિત સ્નેચર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં તેને પણ ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી વિડીયો સામે આવતા હવે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતે અને મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ ભરૂચથી સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયા છે. ભાવિન, ચાલુ ટ્રેનમાંથી જે યુવક નીચે પટકાયો અને મૃત્યુ થઈ ગયું, પરંતુ આ સ્નેચર જે છે એ કોણ છે, તેને લઈને કોઈ કડી મળી શકે છે પોલીસને? જી, સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હતો. જે પાનોલી થી પસાર થતી એક ટ્રેન હતી અને ટ્રેનમાં જે દાદર પર બેસીને એક યુવક એનો મોબાઈલ જોઈ રહ્યો હતો. તેટલામાં જે પ્લેટફોર્મ પર બેઠેલો એક વ્યક્તિએ એને જોતા ત્યાં સ્નેચિંગનો પ્રયાસ કર્યો છે અને સ્નેચિંગના પ્રયાસથી એનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તરત જ જે મુસાફર છે મુસાફર એક મોબાઈલ કવર કરવા નીચે કૂદી પડે છે, પરંતુ તેનું ઘટના સ્થળે જ જે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલો સીસીટીવીમાં આવ્યો હતો. જે પોલીસ તેની તપાસ કરી રહી છે. હજી સુધી જેટલા પણ અત્યારે સ્નેચિંગના રેલવે પર જે કેસો બન્યા છે એની કડીઓ જોડાઈ રહી છે અને જે સ્નેચર છે એને શોધી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં તહેવાર ટાણે ખાદ્ય પદાર્થો મોંઘા બની ગયા છે. કપાસિયા, સિંગતેલ સહિતના જે ખાદ્ય તેલ છે તેમાં ભાવ વધારો યથાવત છે. ડબ્બે 10 રૂપિયાનો વધારો થતા છેલ્લા 10 દિવસમાં 40 રૂપિયા ખાદ્ય તેલના ભાવમાં વધી ગયા છે. સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2900 પર પહોંચી ગયો છે, તો કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2800 પર પહોંચ્યો છે. માંગ પુરવઠો સ્થિર છે, છતાં ખાદ્ય તેલોના ભાવ વધી રહ્યા છે અને તેમાં પણ વધારો યથાવત જોવા મળી રહ્યો છે. તો તહેવારો ટાણે જ ખાદ્ય પદાર્થો મોંઘા થઈ રહ્યા છે. એક તરફ ખાદ્ય તેલના ભાવ પણ વધી રહ્યા છે. સિંગ તેલ હોય કે કપાસિયા તેલ હોય, ડબ્બે 10 રૂપિયા વધ્યા છે. છેલ્લા 10 દિવસમાં 40 રૂપિયાનો વધારો ડબ્બે જોવા મળ્યો છે. આ ભાવ વધારો જે છે એ આમ તો માંગ અને પુરવઠો જે છે એમાં કોઈ અસમતુલા નથી, છતાં પણ આ ખાદ્ય તેલના ભાવ સતત વધી રહ્યા છે, જેના પરિણામે જે ખાદ્ય તેલને કારણે જે ખાદ્ય પદાર્થો બની રહ્યા છે તે હવે મોંઘા બની શકે છે. તો રાજકોટમાં તહેવાર ટાણે ખાદ્ય પદાર્થો મોંઘા કેમ થઈ રહ્યા છે, જાણીએ. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાશે. અંકિત, 10 દિવસમાં 40 રૂપિયા ડબ્બે વધાર્યા, 10 રૂપિયા હજુ પણ વધ્યા છે, ત્યારે આ વધારા પાછળનું શું ગણિત છે? તેલિયા રાજાઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી પંકજ, ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રાજકોટના ખાદ્ય તેલના વિક્રેતાઓ સાથે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે ખાદ્ય તેલના જે વિક્રેતાઓ છે તેમનું કહેવું હતું કે છેલ્લા 10 થી 15 દિવસથી સિંગતેલનો જે ડબ્બો છે તે 2900 થી 2950 ની વચ્ચે ટ્રેડ થઈ રહ્યો છે. તેમજ કપાસિયા તેલ અને સિંગતેલના ડબ્બાના ભાવ વચ્ચે નજીવો ફેર હોવાના કારણે કપાસિયા તેલની માંગમાં ઘટાડો થયો છે ને લોકો કપાસિયા તેલની જગ્યાએ સિંગતેલ તરફ વળ્યા છે. ત્યારે આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં હજુ પણ 50 થી 75 રૂપિયાનો વધારો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આગામી દિવસોમાં તહેવાર સમય એટલે કે સાતમ આઠમના તહેવારના દિવસોમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 ને પાર પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે ખાદ્ય તેલના વિક્રેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથોસાથ ભાવ વધારા પાછળનું તેમનું કહેવું છે કે નાફેડ દ્વારા છેલ્લા 3 દિવસથી પ્રમાણમાં ઓછી મગફળીનું વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે, જેની સીધી અસર જે ખાદ્ય તેલોનું જે ઉત્પાદન કરતા જે લોબી હોય છે તેમના પર પડી રહ્યું છે અને તેના જ કારણે આ ભાવ વધારો છે તે નોંધાયો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ છે. રિક્ષા ભાડા વધારાની સરકારની મંજૂરી. રિક્ષાના ભાડામાં પ્રથમ 1.2 કિલોમીટરનો વધારો. પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા ભાડું, ત્યારબાદ પ્રતિ કિલોમીટર 20 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા 10 રૂપિયા ચૂકવવા પડતા હતા. નવા ભાડાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે અને આજથી રાજ્યમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો થઈ ચૂક્યો છે. પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા ભાડું, ત્યારબાદ દર 200 મીટરે 4નું ભાડું વધારું રહેશે. રાત્રે 11 થી સવારે 5 સુધી 50% વધારો. વેઇટિંગ ચાર્જનો પણ ભાડામાં સમાવેશ કરાયો છે.
ખૂબ ખુશી અને આનંદના સમાચાર છે કે છેલ્લા 1.5 મહિનાથી અમે રાહ જોતા હતા. જે સરકાર દ્વારા જાહેર કરેલું હતો પરિપત્ર અને જાહેરનામું જે બહાર નહોતું પાડ્યું તે ગઈકાલે બહાર પાડવામાં આવ્યું, એટલે અમે બધા જ ખુશ છીએ. અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ છે. તો આજે મેમનગર ફાયર સ્ટેશન ખાતે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન, ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન અને બીજા યુનિયન જે લોકોએ સાથ અને સહકાર આપ્યું છે, સૌ કોઈ અહીંયા ભેગા થયા છે અને આનંદ અને ખુશી મનાવી રહ્યા છે. તો એક તરફ ઓટો રિક્ષામાં ભાવ વધારો એટલે કે એનું ભાડું પણ વધી ગયું છે. 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા ભાડું વધ્યું છે અને બીજી તરફ ખાદ્ય તેલના પણ ભાવ વધી રહ્યા છે. ભાવ વધારાને કારણે સામાન્ય જનતા ઉપર તેનો બોજો આવી રહ્યો છે. અહીંયા તસવીરોમાં તમે જોઈ શકો છો કે ભાવ વધારો છે. 2 અલગ અલગ તસવીરો છે. રાજકોટના ખાદ્ય તેલના ભાવ જે છે એ સતત વધી રહ્યા છે. 10 દિવસમાં 40 રૂપિયા વધ્યા છે તેલના ભાવ. તો બીજી તરફ રિક્ષા ભાડામાં પણ વધારો થયો છે અને આ ભાવ વધારો જે છે એ આજથી જ લાગુ થઈ ગયો છે. એટલે કે 1.2 કિલોમીટરનું 25 રૂપિયા ભાડું રહેશે અને રાજ્ય સરકારે પણ રિક્ષા ભાડાના વધારાને મંજૂરી આપી છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારના સોનાપુરી ચોકમાં સિંહ ત્રિપુટીના આંટાફેરા સામે આવ્યા. રાત્રિના દુકાન પાસે આવી પહોંચ્યા હતા આ સિંહ. આરામ ફરમાવી રહેલા વ્યક્તિ પાસેથી આ સિંહ પસાર થતો જોવા મળે છે. સિંહ ત્રિપુટી શિકારની શોધમાં અહીંયા રોડ પર જોવા મળી. રસ્તા પર આંટાફેરા કરી અને સિંહ જંગલ તરફ રવાના થઈ ગયા હતા. આ સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બંને અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. સોનાપુરી ચોકમાં સિંહ ત્રિપુટીના આંટાફેરા. એક વ્યક્તિ ત્યાં આરામ ફરમાવી રહ્યો છે અને તેની પાસેથી જ આ સિંહો છે એ પસાર થતા જોઈ શકાય છે. વાવ થરાદમાં રખડતા આખલાનો આતંક સતત વધી રહ્યો છે. થરાદના ડેલ ગામમાં રખડતા આખલાનો આતંક જોવા મળ્યો. અહીંયા આખલો તોફાને ચડતા ગામમાં અફરાતફરી મચી ગઈ. આ તસવીરો જુઓ. જીવ બચાવવા એક યુવક તો વીજ પોલ પર ચડી ગયો. સ્થાનિકોએ ભેગા મળીને આખલાને ભગાડ્યો હતો. આખલો દૂર જતા યુવકે રાહતનો શ્વાસ લીધો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આખલો ગુરકિયા મારી અને હુમલો કરવાની ફિરાકમાં છે, પરંતુ યુવક છે એ વીજ પોલ પર ચડી ગયો, જેના કારણે આ યુવક છે એ બચી ગયો. આખલો તોફાને ચડ્યો છે અને બાનમાં જ લેવા માટે ત્યાં ઊભો છે અને એ યુવકને સતત જોઈ રહ્યો છે. ત્યારબાદ સ્થાનિકોએ આ આખલાને ભગાડ્યો હતો. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે.